હોસ્પિટલમાં ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં એક ત્રિમાસિક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં હોસ્પિટલને લગતા અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। બેઠક દરમિયાન ખાસ કરીને દર્દીલક્ષી સેવાઓમાં ગુણવત્તા સુધારવા, હોસ્પિટલની સુવિધાઓ વધારવા, ખાલી પડેલ જગ્યાઓ પર સ્ટાફની ભરતી પ્રક્રિયા ઝડપથી કરવા, સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ આધુનિક ઉપકરણો અને જરૂરી સાધનો ઉપલબ્ધિ વધારવા જેવા મુદ્દાઓ પર ભાર મુકાયો છે। આ બેઠકમાં હોસ્પિટલના તમામ વિભાગો, અધિકારીઓ, મેડિકલ કોલેજની પ્રતિનિધિઓ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠક હતી, જેમાં જિલ્લાના અને શહેરના પદાધિકારીશ્રીઓ, રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને એચઓડીસની હાજરીમાં આ મિટિંગ આપણે કરતા હોઈએ છીએ, જેમાં હોસ્પિટલના જે મેનેજમેન્ટ અને સંચાલન લગતી બાબતો, એટલે અહીંયા પેશન્ટને કઈ પ્રકારની સુવિધા આપવામાં આવે છે, ઓપીડી, આઈપીડી હોય, અલગ અલગ પ્રકારની જે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કામગીરી થતી હોય, અલગ અલગ પ્રકારની જે સીટી સ્કેન, એમઆરઆઈ, એક્સરે, આ બધા જે એના ઉપયોગથી સેવા આપતી હોય બધી બાબતોનો રિવ્યૂ કરવામાં આવ્યો। સાથે સાથે હોસ્પિટલની સલામતી, માળખાગત જે સુવિધાઓ છે, ક્યાં ડૉક્ટર્સ અથવા પેરામેડિકલ સ્ટાફ કે રિસોર્સિસની અભાવ હોય તો એ બધી વસ્તુની ચર્ચા રિવ્યૂ કરવામાં આવી। અને રોગી કલ્યાણ સમિતિમાં જે ફંડ ઉપલબ્ધ હોય એ ઉપરાંત રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી, CSRમાંથી કે અમારા વર્લ્ડ બેંક આધારિત જે શ્રેષ્ઠા પ્રોજેક્ટ છે, આ બધામાંથી જે ફંડ ઉપલબ્ધ થાય અને કઈ રીતે આપણે સુવિધાઓ પ્રોવાઈડ કરી શકીએ એ બાબતે ચર્ચા કરવામાં આવી। અને બહુ સકારાત્મક વાતાવરણમાં હોસ્પિટલની કામગીરી ખૂબ સારી છે અને એની સાથે હજુ વધારે સુવિધાઓ વધે અને જ્યાં નાના મોટા પ્રશ્નો રોજ ઉદ્ભવતા હોય તો એનું નિવારણ કઈ રીતે થઈ શકે એ બાબતે ચર્ચા ગુજરાતમાં